હું દારૂ પી પી કરો છો? અરે આમાં એવી મજા હે ને એવી એક કોઈમાં મજા નથી, પણ આ મારી જાન છે ને તું પણ મારી જાન છો. આને તો ભૂતી હતી ઘરમાં ભૂતી. અરે આને લીધે તો મેં ગામના ટકા કરી નાખ્યા, ટકા. ને એ ગામને ઉઘરાણી કરવા આવીને જવાબ હું દઉં? અરે ઈ હું દઈ દે છે ને હું નો હોઉં તો તું દઈ દેજે મારી જાન. તારા હાર જોઈ છે હું જોઈશ બોલ. અરે આ દારૂ તો ઘરમાં ભૂતી હતી ને મારા બાપની 15 વીઘા વેચાઈ ગઈ વેચાઈ. અરે આ છે તો હું છું અને હું છું તો તું છો, એમાં હું વાંધો છે તને? બોલ ને. અરે ઓલા માગણા વાળા દરરોજ લોહી પી મારો. અરે તું જવાબ આપી દેજે, તું આપવા વાળી તો છો, પછી હું મને વાંધો હોય. અરે પણ આયા દરરોજ ને દરરોજ અવનવા આવે છે, મને કઈ કામ ધંધો કરવા નથી દેતા. અરે તું મોજ કર ને, એમ નહીતર હું જવાબ આપી દે. દાટી મારી દેવાની, દાટી. પણ દાટી મારવા તો તમે તો આખો દિવસ બહાર જ ઘૂમો છો, બહાર જ ઘૂમો છો. પણ હું તો ટકા કરવા ઘૂમતો હોય, બધાયનું કરી નાખવા ઘૂમતો હોય. પણ તમે ટકા કરો પણ આયા મારા ઘરનો ટકો થઈ ગયો, છોકરાને સડી પહેરવાના નથી. તો પાટલું પહેરાય, સડી ના નો હોય. તો બાટલું પહેરાવો તો કે આ ક્યાંકથી પાછો પૈસાનો બુચ મારીને આવ્યો. તો બધાય ગામવાળા મને ઓળખે જ છે કે આ ટકો કરવા વાળો જ છે પૈસાનો, પછી હું તને વાંધો છે? પણ ગામના કેટલાક ટકા કરવા આવે? અરે ઘણાય કરવા છે, ગામને લુખું કરી નાખવું છે, લુખું. પણ હવે આ દારૂ મૂકો, દારૂ ભૂતી હતી તમે તો ઘરમાં ભૂતી. આ મૂકી દીધો બસ. હવે એક વાત કહું તને, સાંભળ. હા બોલો. તારે જાનું હું જોઈએ છે બોલ. તને હોનાનો હાર કરી દો. હમણાં એક મોટામાં મોટા શેઠનો ટકો કરી નાખ્યો, એની માને કેટલા રૂપિયા ચોરી લીધા ખબર છે મેં? કેટલા? અરે એને શેઠને કીધું હા કે શેઠ હમણાં મારી ઘરે ખાવાના પાપા છે, ખરેખર છે બરોબર, આમાં જોયા જાય બધા દારૂમાં. એટલે એને મને 10 લાખ રૂપિયા આપ્યા. 10 લાખ તારા છોકરાને પીએ ભરાઈ જાય, તારો હારે થઈ જાય અને મારી બાટલી ના થઈ જાય, બાટલી ના. અરે વાહ બાટલી વાહ, એ વાત સાચી હો તમારી, તો બાટલી ના થઈ જાય. આ મારી કેટલા જોઈએ છે? 1100 નથી, આવડા મોટા થઈ ગયો તો આલે 10 રૂપિયા વાપર જા. મારી સ્કૂલની ફી ભરવાની છે, બાકી સાહેબ મને સ્કૂલમાંથી કાઢી મૂકશે. તને ગાડી મૂકશે સાહેબ? સાહેબ ને એવી તાકાત કે તને ગાડી મૂકે? ને સ્કૂલ ની ફી તો ભરવી પડે ને બેટા. એક કામ કરે, સાહેબ ને છે ને આવી 4-5 બોટલ આપી દેજે, બરોબર? એટલે સ્કૂલ ની ફી ભરાઈ જાય ને તારે. અરે એવું થોડુંક કરાય? તો હું કરું મારે? હે અરે હું ભરી દઈશ સ્કૂલ ની ફી, તમ તારે સાહેબ ને કહી દેજે હો. જા તમ તારે મારો દીકરો જા. હું તમે આવા ને આવા કરો છો? આવા કઈ દારૂ ના કઈ નશા કરવાના કઈ સાહેબુ ને હોય? અરે આ તો સ્કૂલ ની ફી ભરવા આટું મેં કીધું, કદાચ સાહેબે ગડગડાવી જાય, તેમાં નક્કી ન હોય કઈ. અત્યારે તો બધાયનું નક્કી ન હોય, પીતા હોય હોતે. અરે એવું થોડુંક હોય કે બધી પીતા જ હોય. નિશાળમાં એક સાહેબ છે, એક શિક્ષક છે જે લોકોને જ્ઞાન આપે છે, એ સાહેબ થોડુંક આવું કરે? એ તારી વાત સાચી હો. પૂરી તું ભણેલી ગણેલી છો, પણ તને સંસ્કાર હારા આપ્યા છો. મારા મા બાપ ના સંસ્કાર તો આવા જ છે, પણ તમારે ડૂહવો આખો દી દારૂ દારૂ તો શું કરવું? હું પેલા સીધો અને સંસ્કારી હતો, પણ આ સમયે મને છે ને ટકા કરવા વાળો બનાવી દીધો. પછી કેટલાક તમારે હવે ટકા કરવા? હવે કઈક ઘરનું જો, નકર ઘર આમ નામ ધોવાઈ જાહે. હવે એક વસ્તુ યાદ આવી ગઈ છે, ઓલા ગામના બીજા શેઠ છે ને એનો ટકો કરવા જાઉં છું, પણ ઉઘરાણી વાળા આવે ને એને તું સંભાળી લેજો હો. રેડી હાલું જાઉં છું. હા જાઓ. મારો ઘરના ગામના ગાડિયા કરે ને હોરી મારે છે. જિંદગી આખી ગામના ગાડિયા કરે, નીકળો દારૂ પી ને ગામના માગણા વાળા છે ને લોહી પી ગયા મારા. આવો આવો. ક્યાં ઓલા લલો? કોણ લલો?
કેમ શું કામ છે? પૈસા માંગો એની પાસે 70,000 રૂપિયા કેદી નો ઈ લબડાવે. દરરોજ ને દરરોજ અહીં દરરોજ ને જ નવીન આવે. તમે ક્યાંથી છો? અમે ગામમાં છીએ. મારી પાસે 70,000 રૂપિયા વ્યાજે લઈ ગયો. સેવા માટે લઈ ગયા તા ભાઈ. એ અમને થોડી ખબર હોય. તમે દરરોજ ને દરરોજ ગાડીએ ઈ ગામના કરે ને તમે મારા કરવા આવો. હાલો હાલો નીકળો અહીં. તમે એને ઘરના છો તમારે સમજાવાય ને એને. પણ ઈ હું કરીને આવે અમને થોડી કઈ ઘરમાં ખબર હોય. હવે અમારી 70,000 ની શું કરવું? પરણો લેવો કે? આ તો એની પાસેથી લઈ લેજો. મારી પાસે શું છે? હું તો અહીંયા ઘરનું કામ કરતી હોય. હું બારોબાર કરતો હોય ઈ અમને થોડી ખબર હોય. ઘેરે નથી? નહીં ઘેર નથી. જાવ દો જાવ દો. નહીં હોય તો હાલા મારા હારા હાલા જ આવે. હાલ ભાઈ લેવો નથી હવે. બોલ બોલ, તારો ઘરવાળો કેમ ગયો? મારો ઘરવાળો ગયો છે ગામની બારોબાર. તો એને કહેજે મારા બાકી છે પૈસા દઈ જાય 2 લાખ. ઈ મને થોડી ખબર હોય તમારે ઉઘરાવણાની. બાકી તને ઉપાડીને વઈ જાય, ધ્યાન રાખજે તું. મારા રોયા મોફતિયા મને ઉપાડવાની કરે. હા તું કહે છે આમ નીકળ નીકળ. તારા ઘરે દે મારા ગામના દરજના ઉઘરાવણા દઈ જાય ને પૈસા આપી દે મારા 2 લાખ. જા એની પાસેથી લઈ લેજે તું નીકળ. હા એને દઈ દે. મને ઉપાડવાની વાતો કરે. હા જા જા નીકળ હટ. લલો ક્યાં લલો? તમે કોણ? પૈસા લેવાના એની પાસેથી. કેટલા લેવાના એટલા રૂપિયા? તમે દરરોજ ને દરરોજ હવ નવા અહીંયા આવ્યો છો. દેવા તો પડે કે નહીં? તમે ક્યાંથી આવ્યા? ગામમાંથી. કેટલા બાકી છે? 3 લાખ. હજી દીધા નથી ભાઈ. હગુને થાય દઈ દીધા. દેખો રે. એ મૂક દો. કેટલા જોઈએ છે પૈસા? 3 લાખ રૂપિયા. તારા પૈસા તને પાછા હમણાં મળી જાશે હો. આમ આઠો ટાઈમ ગધારી છે તે. મારા હારા આવાજ મોખતી આઈલા આવે દરરોજ ને દરરોજ. હાલ નીકળ. પૈસા નો મેળ કરી દેવો. ધવલભાઈ તમે એવડા મોટા વેપારી પૈસા નો અમને દો. પૈસા તો હતા બોલો લલો બૂસ મારી ગયો. ઓલો લલો હા તો ગામમાં રે બૂસ મારી. હા એ ઓલા મયુર બાપુ ને અમે ગયા તા. હા તે મારું મારી દીધું. એને એ 70,000 માંગે. મારે 3 લાખ લેવાના છે. તો હું મયુર બાપુ ની વાત જ દો. એ હમણાં આવે જ છે આગળ. ક્યાં આવે? બે હમણાં એનો ફોન આવ્યો તો એ આવે છે આગળ. હું હાલે બાકી શાંતિ? બસ આપણે તો શું હોય. ઓ વાંધો નહીં. આવો આવો મયુર બાપુ. આવો મયુર બાપુ. શું કે? બસ જો આટલા મારીએ. તમારા 70,000 ઓલો નવલો લઈ ગયો તો ને ધવલભાઈ ને 3 લાખ બાકી. તારે લઈ ગયો? મારે 70,000 લઈ ગયો. મારે 3 લાખ લેવાના છે. એની ઘરે ગયો તો એને ભાઈ કે હું તમને 2 દીમાં કરી દઉં. મને એને ભાઈએ કીધું 2-3 દીમાં કરી દે. હવે શું કહીશ આપણે ભેગા થઈને જાય બીજું હું. હવે ભેગા થઈને જાય બધા. અરે લલો ક્યાં? યો લલો. લલો કેવો હોય? હું એને હવાનો ગોતું. મારે 2 લાખ મારીને વયો ગયો એ. મારા 3 લાખ બૂસ માર્યું. હું એને જ ગોતું. હું એની વાત હું એની વાત જ આવે એટલે 1 કરોડ ભેગો 10 ગોતું. મારે લાખ લઈને આવ્યો. ક્યાંક ભૂખવા ગયો એની ભાઈને વાત સંભળાણી. તારે લેવાના હે? હા 2 લાખ. ભાઈ તારે લેવાના છે. હાલો હાલો હાલો. Gapada sa 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 gapada pada pada. આવે જાગડી ટાટિયા ભાંગી નાખવા એને. ટાટિયા હું કરોડો ભેગો 10 ગોતા ખવરાઈ દો આયા. સોયણીમાં નવરાવું. કઈ છે મારો હારો? મારે ભાઈ નો પિયર મૂકી આવ્યો. હવે તો મજા જ આવી રાખશે. બધાયના ટકા કરીશ અને દારૂ પીશ. હાલો હવે ઘરે જાઉં છું. એની મને આ કોકના ઘરમાં આવી ગયો હું. આ કોનું ઘર છે? તમે કોણ છે? મારું જ ઘર છે. અરે તમે કોણ છો વળી? તમને ભૂલી ગયા? મેં પૈસા દીધા હતા. મેં લીધા હતા તમારી આગળથી પૈસા? તમારી મેં લીધા હતા. તમારી જ વાત જોઈને. અને આટલા બધા તમે ઉઘરાણી કરવા આવ્યા. તમે પૈસા લેવા આવ્યા હો? પૈસા લેવા આવ્યા હો? પૈસા લેવા આવ્યા હો? લીધા હોય તો દેવા પડે કે નહીં? કા હું કામ તો પછી દઈ દઈશ પૈસા. કેટલા દિન બાદ છે? અરે વયો ગયો હું ક્યાંય? ભાગી ગયો ક્યાંય? અમારે જોતા તો હોય ને. એમ જોઈ છે. ગમે કરો આજ લઈને જ જાવ. પૈસા
પૈસા જોઈએ તમારે પૈસા જોઈએ પૈસા જોઈએ ને? જાઓ હાલો તમને પૈસા બહુ સરસ મજાના થોથા ગણીને દઉં પૈસા જોઈએ પૈસા જોઈએ હું કોઈ દી કોઈને પૈસા નથી દેવાનો હું લલન નમસ્કાર મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને આવડીથી આવડી થતા વાર નહીં લાગે તો મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરો જય હિન્દ જય ભારત